આખા ઘરમાં એ થાયકો પાયકો બાપ આવે ત્યારે બાપની વેદનાને સમજવા માટે કોઈ તૈયાર ન હોય ઘરમાં. કેટલું કામ કરીને આવ્યો હશે, એને માથું દુખતું હશે, એના પગ દુખતા હશે, એને તરસ લાગી હશે, એને ભૂખ લાગી હશે. મારો બાપ અમારા માટે થઈને દોડા કરે છે, દૈડા કરે છે, કામ કરે છે. એક પળ માટે આરામથી બેસતો નથી. ઘરમાં કદાચ કોઈને ખબર હોય કે ન હોય, પણ દીકરી જાણતી હોય કે મારો બાપ બહુ મહેનત કરે, મારો બાપ બહુ મહેનત કરે છે. ખબર નહીં આપણે ત્યાં એક આવી એક માન્યતા બની ગઈ છે, એક દીકરો હોવો જોઈએ. દીકરાની કામના વ્યક્તિ હંમેશા કરે, બધા લોકો કરે. તો તમને કહું, જો તમારા પિતૃ તમારી ઉપર રાજી હોય તો તમને દીકરો આપે છે, એ વાત ફાઈન. જો પિતૃ તમારી ઉપર રાજી હોય તો દીકરાનો તમારે ત્યાં જન્મ થાય. તમારે ત્યાં દીકરાનો જન્મ થાય તો સમજી લેવાનું કે અમારા ઉપર અમારા પિતૃ રાજી છે. પછી શંકા નહીં કરવાની કે અમને પિતૃ દોષ છે. દીકરાનો જન્મ એટલે પિતૃ રાજી હોય તો જ દીકરા દે. પણ અમારી આ દીકરીઓ સામાન્ય નથી હો. અમારી આ દીકરીઓ એ જેવી તેવી નથી. હું તમને આજ મહત્વની વાત કરું, જેના ઉપર પિતૃ રાજી થાય એને તો દીકરા આપે, પણ જેના ઉપર સાક્ષાત પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ પ્રસન્ન થાય એને ત્યાં દીકરીનો જન્મ થાય છે. એને ત્યાં દીકરીનો જન્મ થાય. ભગવાન કૃપા કરે તો દીકરી આવે. આ દીકરી એની સમર્પણતા એ અજબ ગજબની છે સાહેબ, અજબ ગજબની છે. દીકરી પાત્ર તો અદ્ભુત છે, વાલનો દરિયો છે. ગઈકાલે હું ઉતારે બેઠો હતો, તે મને રાત્રિના અહીંયા જે કાર્યક્રમ ચાલતો હશે ને, એ કાર્યક્રમ એનો અવાજ મારા કાનમાં આવતો હતો, જેમાં કોઈ એક દીકરી એ દીકરી વિષય ઉપર બહુ સરસ મજાનું બોલતી હતી. પણ બોલતા બોલતા જ્યારે એને એક વાત કરી ને, ત્યારે બહુ સત્ય કહું, મારા ઉતારે બેઠો બેઠો મારી આંખમાં ત્યારે આંસુ હતા. જ્યારે એ દીકરી એમ બોલતી હતી કે કોઈ વ્યક્તિ દીકરીને સાપનો ભારો ન સમજશો, કોઈ વ્યક્તિ દીકરીને સાપનો ભારો ન સમજ. કારણ કે આપણે ત્યાં લોકો દીકરાની કામના કરે પણ દીકરીની કોઈ કામના કરતું નથી. લોકો મનમાં એવું વિચારે કે દીકરીને ભણાવવાની, ગણાવવાની, પછી લાખો રૂપિયા ખર્ચ કરી એને પરણાવવાની, અંતે પરણાવીને એને સાસરે મોકલી દેવાની. માટે દીકરીની કામના કોઈ ન કરે. યા તો સમાજમાં એક ડર છે, ભય છે, ન કરે નારાયણ, અને દીકરીનો ક્યાંક પગ લપસી જાય અને સમાજમાં આપણને કલંક લાગે તો. આવા ભયને કારણે લોકો દીકરીની કામના નથી કરતા. દીકરો હંમેશા માગે છે. તે શું દીકરાનો પગ નહીં લપસે? દીકરો ગલત કામ નહીં કરે એની ગેરંટી છે? આજનો યુવાન ઉલટાનો બગડ્યો છે, બાકી દીકરીઓએ તો પોતાના સંસ્કારને હાચવી રાખ્યા છે. આજના યુવાન દીકરાને ખબર નથી પડતી કે મારા માવતરની આબરૂ જશે, મારાથી આ કામ ન કરાય. પણ દીકરીઓને એ મા બાપની આબરૂ એનો ખ્યાલ છે. હાંજના 7:30-8 વાગ્યા પછી રાત પડી જાય એટલે દીકરાઓને તમે રસ્તામાં રખડતા જોતા હશો. અમારી આ દીકરીઓ કોઈ દી રાતના 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળતી નથી. શું કામ? એને માવતરની આબરૂની પડી છે. પોતાની ઇજ્જતને પણ બચાવે છે, માવતરની ઇજ્જતને પણ બચાવે છે. માવતરની હારે રહી અને પોતાના માવતર એનું કુળ પણ ઉજાગર કરે છે. અને પરણીને સાસરે જાય ત્યારે પોતાના સાસરા અને સાસુ પક્ષના લોકો હોય, એ કુળ જે હોય પતિનું, એ પતિના કુળને પણ દીપાવે છે. આમ એક નહીં, બે નહીં, 3 કુળને જે દીપાવે એનું નામ છે દીકરી, એનું નામ છે દીકરી. માવતરનું કુળ, સસરા પક્ષનું કુળ
અને પોતાના મામાનું કુળ, આમ બધાય કુળને દીપાવે એનું નામ છે દીકરી. અને કોણ કહે છે કે દીકરી એ સાપનો ભારો છે? દીકરાનો જન્મ થાય તો આપણે પેંડા પીરસીએ, પેંડા બધાને વેચીએ, પેંડાનું વિતરણ કરીએ. અને દીકરીનો જન્મ થાય તો કાંઈ નહીં. સાચી વાત કરું છું, ખોટી વાત કરું છું? કેમ આવો ભેદભાવ? હું તો એમ કહું કે દીકરીનો જન્મ થાય ત્યારે પેંડાનું વિતરણ કરો. દીકરાનો જન્મ થાય ને ત્યારે સામાન્ય ખુશી મનાવો. કારણ કે કોને ખબર એ દીકરાનો જન્મ થયો એ ખુશી આપણા જીવનમાં ક્યાં સુધી રહેશે. એ તો દીકરો સંસ્કારી ને હારો બનશે તો એ ખુશી આજીવન રહેશે. પણ જો દીકરો દીપડો પાઈકો તો એ માવતરને માટે એ ખુશી વેદના બની જશે. પછી યાદ આવશે, નાનો હતો, જન્મો તો તેથી પેંડાનું વિતરણ કર્યું હતું. આજ એ જ દીકરો લાત મારી અને મને બહાર કાઢી મૂકી. એના કરતા દીકરીઓ જન્મે ને તેથી પેંડા વેચજો. કારણ કે આજકાલ સમાજમાં હું જોઉં છું કે માવતરને જ્યારે દીકરો દુઃખ આપે ને ત્યારે દીકરી એના ભાઈને વઢે છે કે તારાથી જો માવતર ન હચવાતા હોય ને તો કાંઈ નહીં, હું મારા માવતરને મારા સાસરિયા પક્ષમાં પણ હાચવી અને કદાચ મને મેણા ટોણા મળે તો મેણા ટોણા પણ સાંભળી લઈશ, પણ મારા માવતરને હું હાચવીશ. પણ ખબરદાર, મારા માવતરને તું જરાય હેરાન ન કરીશ. આજની દીકરીઓ એના ભાઈ સાથે માવતર માટે થઈ અને લડવા તૈયાર થઈ જાય છે. આનું નામ છે દીકરી. તારાથી ન હચવાય તો કાંઈ નહીં, હું હાચવીશ. આંખ મારી દીકરીઓમાં છે. માટે બે હાથ જોડી અને આજના સમાજને, સમુદાયને હું પ્રાર્થના કરું છું કે હવે આ બધા મતભેદ માંથી બહાર નીકળી જાઓ. દીકરો દીકરી આવો મતભેદ ન રાખો. આજે દીકરો ડોક્ટર બને છે, જજ બને છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને છે, પાયલોટ બને છે, તો અમારી આ દીકરીઓ છે એ દીકરીઓ પણ ક્યાં પાછળ છે સાહેબ? સમાજમાં નજર તો કરો. દીકરીઓનું સ્થાન તો તમે જુઓ, ટોપ લેવલે પહોંચી છે. ટોપ લેવલે 100% માંથી 99.99% લઈ આવે છે આજની આ દીકરીઓ. માટે દીકરીઓ મહાન છે. મતભેદને છોડો. દીકરો દીકરી એને સરખે ભાવે જુઓ, એમાં ભેદભાવ ન કરો. દીકરા એ હરખા છે, દીકરીઓ હરખી છે. ઉલટાનું હું તો એમ કહું કે આ દીકરીઓની સેવા, આ દીકરીઓની સમર્પણતા એ દીકરા કરતા પણ વધારે છે. એક વાત કહું, પુરુષ ભક્તો છે ને સુખેથી જીવી શકે છો. નાનપણ હોય તોય સુખેથી જીવી શકે છે. યુવાન હોય ત્યારે પણ સુખેથી જીવી શકે છે. પ્રૌઢ અવસ્થાએ પહોંચે કે વૃદ્ધા અવસ્થાએ પહોંચે ત્યારે પણ સુખેથી જીવી શકે છે. પણ આ દીકરીઓએ નાનપણ હોય તોય ભલે, યુવાની હોય તોય ભલે, પ્રૌઢ અવસ્થાને ત્યાં સુધી કે ઘટપણ હોય તો પણ હંમેશા મર્યાદામાં જ આ દીકરીઓ જીવે છે. મર્યાદામાં જ જીવે છે ને સાહેબ, મર્યાદામાં ને મર્યાદામાં એ મરી જાય છે, પણ પોતાની મર્યાદા કોઈ દી છોડતી નથી. એનું નામ છે દીકરી. નાની દીકરી હોય કેટલું આખા ઘરનું જતન કરતી હોય, કેટલું જતન કરતી હોય. બાપ જેવો થાયકો પાયકો ઘરે આવે, આખા ઘરમાંથી એ બાપની વેદનાને સમજનારું કોઈ હોય નહીં. આ બધાય બાપ બેઠા છે, આ બધાય બાપને અનુભવ હશે. આખા ઘરમાં એ થાયકો પાયકો બાપ આવે ત્યારે બાપની વેદનાને સમજવા માટે કોઈ તૈયાર ન હોય. ઘરમાં કેટલું કામ કરીને આવ્યો હશે, એને માથું દુખતું હશે, એના પગ દુખતા હશે, એને તરસ લાગી હશે, એને ભૂખ લાગી હશે. મારો બાપ અમારા માટે થઈને દોડા કરે છે, દૈડા કરે છે, કામ કરે છે.
એક પળ માટે આરામથી બેસતો નથી. ઘરમાં કદાચ કોઈને ખબર હોય કે ન હોય, પણ દીકરી જાણતી હોય કે મારો બાપ બહુ મહેનત કરે, મારો બાપ બહુ મહેનત કરે છે, અને મારે મારા બાપની મહેનત ઉપર પાણી નથી ફેરવવું. એટલે એ દીકરી પોતાની જાતને હમીને હાચવી રાખતી હોય, સંયમને નિયમને ધારણ કરી અને દીકરી તપશ્ચર્યા કરતી હોય. આ દીકરી તપ કરતી હોય. આપણે આપણા સંયમને નિયમ તોડી નાખીએ છીએ, પણ દીકરીઓ પોતાના સંયમને નિયમ તોડતી નથી. મા બાપની મર્યાદાને હાચવવા, એની આબરૂને હાચવવા. બાપ થાયકો ભાઈકો આવે દોડીને, આ દીકરીઓ તરત જ પાણીનો ગ્લાસ લઈ અને બાપની પાસે જશે, જેને કહેશે, બાપુજી લો, તમે થાયકા ભાઈકા આવ્યા છો, લો પાણી પી લો. બાપ જ્યારે દીકરીના હાથેથી પાણી લે ને, મને એવું લાગે છે કે જે બાપે જીવતે જીવતા પોતાને દીકરીનો હાથનું પાણી પી લીધું હશે ને, પછી મર્યા પછી પિતૃ બની અને એને કોઈના પાણીની જરૂરત નહીં પડે, એને કોઈના પાણીની જરૂરત નહીં પડે. જે નાનપણમાં દીકરીના હાથનું પાણી પી લીધું હશે, અને આમાં બધાયનો અનુભવ હશે. આ દીકરીઓ બાપને થાકેલો જોવે તરત પાણી આપે. બાપને માથું દુખતું હોય તો તરત દીકરી આવશે, હે બામ લઈ અને માથામાં બામ લગાવી દેશે. બાપુજી તમે હુઈ જાઓ, હું તમને એ બામ લગાવી દઉં. અને દીકરી એના હાથે જ્યારે બાપને બામ લગાવી દે, અને પછી તો બાપને એવો થાક ઉતરી જાય, એવો થાક ઉતરી જાય. સાહેબ, ઈ જન્મનો નહીં, ભવો ભવનો થાક ઉતરી જાય છે. આનું નામ છે દીકરી, કે બાપનો ભવો ભવનો થાક ઉતારી દે, ભવો ભવનો થાક ઉતારી દે. માટે કહું છું સાહેબ, આ દીકરીઓને હાચવજો હો. તમારી દીકરીને હાચવજો, એને ભણાવજો, ગણાવજો, એને કાબેલ બનાવજો. એના માટે કદાચ ગહાઈ જવું પડે, ગહાઈ જાજો. દીકરો અમને ઘટપણમાં હાચવશે, આમ વિચારી દીકરાને ભણાવવા પાછળ લાખો રૂપિયા વાપરશો, અને આ દીકરીઓ એ તો અંત્યત સાસરે વહી જવાની ને, એની પાછળ હું વાપરવાનું, આમ કહી અને જો તમારી દીકરીને તમે ભણાવશો નહીં તો યાદ રાખજો, તમને બહુ મોટું પાપ લાગશે. જો તમે તમારી દીકરીને કાબેલ બનાવશો, તે જ્યાં જશે ને ત્યાં સુખી થશે. અને જો એને તમે કાબેલ નહીં બનાવો, એને ભણાવશો ગણાવશો નહીં, તો સાસરિયા પક્ષમાં જઈ અને અભણ દીકરી બધાના પગના ઠેબા ખાતી ફરશે, બધાના પગના ઠેબા ખાતી ફરશે. નહીં પોતાના બાપને બિચારી રજૂઆત કરી શકે, નહીં પોતાના સસરાને કે સાસુને કંઈ કહી શકે, નહીં એના પતિની સામે મોઢું ખોલી શકે. રીબાઈ રીબાઈની દીકરી મરી જશે. માટે કહું છું, દીકરીને ભણાવજો, એને ગણાવજો, એને આગળ વધારજો. જેટલો પૈસો દીકરાને ભણાવવા પાછળ વાપરો, એટલો જ પૈસો આ દીકરીઓને ભણાવવા પાછળ વાપરજો. કારણ કે આ દીકરી અનમોલ રતન છે, અનમોલ રતન છે. કોણ કહે છે કે દીકરી છે સાપનો ભારો? નહીં નહીં નહીં, દીકરી નથી સાપનો ભારો. એ તો છે આપણા આંગણાના તુલસીનો ક્યારો, એ તો છે આપણા આંગણાના તુલસીનો ક્યારો. અગાઉના સમયમાં દીકરીનો જન્મ થતો ને, તેને બિચારીને દૂધ પીતી કરી દેવામાં આવતી. દીકરાનો જન્મ થાય તો એને પાડી પોષીને મોટો કરે, અને દીકરીનો જન્મ થાય તો બિચારીને ગરમ ગરમ ધગધગતા દૂધની અંદર પગ પકડી અને ઊંધે માથે એને ડૂબાડી દેવામાં આવતી, એને મારી નાખવામાં આવતી. ધનોત પનોત નીકળે એવા માવતરનું, કે જેણે પોતાની દીકરીઓને દૂધ પીતી કરી છે, નરકમાં પણ એને સ્થાન નહીં મળે સાહેબ. જે મહાલક્ષ્મીનું સ્વરૂપ છે, મહાસરસ્વતીનું સ્વરૂપ છે, મહાકાલીનું સ્વરૂપ છે, ભગવતીનું સ્વરૂપ છે, એવી દીકરીને દૂધ પીતી કરવાની આ સમાજની કઈ હદ સુધીની અજ્ઞાનતા હતી, કઈ સુધીની અજ્ઞાનતા. એ તો શ્રીજી મહારાજ પધાર્યા ને, એટલે શ્રીજી મહારાજે આવી અને આ દૂધ પીતી પરંપરા છે ને, એને શ્રીજી મહારાજે બંધ કરાવી. શ્રીજી મહારાજે સતી પ્રથા બંધ કરાવી. ભગવાન સ્વામિનારાયણનું આપણા જીવનમાં બહુ મોટું યોગદાન છે.
દીકરીઓ, આજે તમે સુખેથી જીવી શકો એની પાછળનું કારણ પણ શ્રીજી મહારાજ છે, સ્વામિનારાયણ ભગવાન છે. આવ્યા ને એટલે જોયું કે દીકરીઓને લોકો દૂધ પીતી કરે છે. જ્યાં ત્યાં સતી પ્રથા છે. પતિ મરી જાય એટલે જુવાન જોત પત્ની હોય એને પણ ચિતા ઉપર બેહી જવાનું. બિચારાને બલાત્કારે પરાણે એ દીકરીને મારી નાખવામાં આવે, એ વહુને એ પત્નીને મારી નાખવામાં આવે, સળગાવી દેવામાં આવે. આ દીકરીએ કઈ ગનેગારી કરી છે? આ દીકરીએ કઈ કોઈનું લૂંટી લીધું છે? કોઈનું છીનવી લીધું છે? કેવો વ્યવહાર થતો દીકરી સાથે? કોઈને નથી નડતી સાહેબ, કોઈને નથી નડતી. અને હું તમને વાત કરું, તમારે ત્યાં દીકરાનો જન્મ થાય ને તો યાદ રાખજો, દીકરાનો જન્મ થાય, દીકરો તમારું નસીબ લઈને નથી આવતો, પણ જેને ત્યાં દીકરીનો જન્મ થાય છે, દીકરી છે એ બાપનું નસીબ લઈને આવે છે, બાપનું નસીબ લઈને આવે છે. આપણે દીકરીને આપીએ છીએ એવું ન સમજતા, એ એના નસીબનું લઈને આવી છે એમ સમજજો. દીકરીના નસીબનો આપણે ભોગવીએ છીએ. હા, દીકરીના નસીબ. આમાંથી ઘણા લોકોનો અનુભવ હશે, મને સાચી વાત કરજો, ઘણા લોકોનો અનુભવ હશે. દીકરીનો જન્મ થાય ને પછી એ બાપની બહુ પ્રગતિ થઈ હશે. એવા કેટલા લોકો છે કે દીકરીનો જન્મ થયો પછી, જોવો તો ખરી સાહેબ, કેટલા લોકોએ હાથ ઊંચા કર્યા છે. દીકરીનો જન્મ થયો, હજી એકવાર હાથ ઊંચો કરો ભાઈ, વિડીયો શૂટિંગ વાળા લ્યો, બધાને લ્યો એકવાર, બધાના હાથને લ્યો એકવાર. આટલી બધી સંખ્યામાં બધાને અનુભવ છે. આ બાજુ સ્ત્રી ભક્તો હાથ ઊંચો કરે છે. અમારા જીવનમાં પણ અમને અનુભવ છે. અમારે ત્યાં દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે અમારું ઘર છે અભરક ભરાઈ ગયું, અમારું ઘર અભરક ભરાઈ ગયું. ઠાકોરજી બહુ દીધું, બહુ દીધું. બાપની પ્રગતિ થઈ, ભાઈની પ્રગતિ થઈ, માની પ્રગતિ થઈ. દીકરી એ તો બાપનું નસીબ લઈને આવે છે. એવી દીકરીને સાપનો ભારો ન સમજતા, અજ્ઞાનતાને છોડજો. પૂર્વે આ અજ્ઞાનતા હતી. મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. એક બાપ આવી જ અજ્ઞાનતાને ધરાવતો તો. દીકરા એ કઈ હતા નહીં, દીકરીનો જન્મ થયો અને મનમાં વિચાર ચાલુ થયો, અરે રે આ દીકરી ક્યાં આવી? હવે આને ભણાવવાની, ગણાવવાની અને પછી પરણાવી અને રવાના કરી દેવાની. અને જો એના પગ લપસે નહીં તો તો હારું, જો પગ લપસ્યો તો પછી ઇજ્જત અને આબરૂ એ ખોવાનું. રાતને દિવસ બાપને દુઃખ રહ્યા કરે. રાત્રિના પોતે શયન કરે, બાજુમાં એના પત્ની સુતા હોય અને એની ઓલી બાજુ દીકરીને હુવડાવે. પોતાની પાસે પણ બાપ દીકરીને હુવડાવે ને. નાનકડી દીકરી ધીરે ધીરે મોટી થઈને લગભગ 4 વર્ષની 5 વર્ષની દીકરી થઈ. બીજું સંતાન થતું નહોતું અને આ બાપને એક જ વસ્તુ ખટક્યા કરે, આ દીકરી મારે ત્યાં ક્યાં આવી? આ દીકરી ક્યાંક મારી આબરૂ લૂંટાવી નાખશે તો, આબરૂ લૂંટાવી નાખશે તો. રાતને દાડો બાપને ઊંઘ નથી આવતી આ દીકરીને કારણે. એટલે એકવાર એ બાપે એની પત્નીને કહ્યું, સાંભળે છે, આ દીકરીને આપણે મોટી તો કરશું પણ ન કરે નારાયણને ક્યાંક આપણી આબરૂ ખોશે તો, અવળું પગલું લેશે તો. માટે કહું છું, મારે આ દીકરી જોતી નથી. તું કેતો હું આ દીકરી એને ઠેકાણે પાડી દઉં. મતલબ એ કે જંગલમાં જાઉં, ખાડો ખોદું અને ખાડામાં આ 5 વર્ષની આપણી દીકરીને નાખી દઉં અને માથે નાખી દઉં ધૂળ. એટલે દીકરી છે એનું કામ તમામ થઈ જાય. આપણે આબરૂ છે એ બચાવી દઈએ. હજી આબરૂ ગઈ નથી, ખાલી વિચાર જ ચાલે છે. એવી દીકરીએ પગલું તો કઈ લીધું નથી. 5 વર્ષની નાનકડી દીકરી છે, પણ જુઓ અજ્ઞાનતા, અણસમજણ, થયું નથી એનો વિચાર કરી અને આજનો માણસ બહુ દુઃખી થાય છે. અરે એને મોકો તો આપો. અને એ બધું તમારા હાથમાં છે. જો આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપ્યા હશે તો આપણો દીકરો કે દીકરી એ અવળું પગલું નહીં લે. સારા અને સાચા સંસ્કાર મારે તમારે દેવાના છે. આપણને આપણા સંસ્કાર ઉપર ભરોસો નથી, આપણને આપણા લોહી ઉપર ભરોસો નથી.